શાળા પરિવાર તમામ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ આવકારે છે। વાર્ષિક ઉત્સવ જેવો આ અવસર રૂડો છે। આજે આપણે આંગણે હૈયે ઘરો વર્તાય છે। આપ સૌની અમારી વચ્ચે હાજરી જોઈ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકો અને મહેમાનોનું આપણે આ તકે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ। રાહ જોતા હતા આ વાર્ષિક ઉત્સવની, ત્યાં જ આપણી વચ્ચે સૌની હાજરી વર્તાય। કાર્યક્રમને શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રેમની પવિત્રતાથી અને અંતરની આહલાદકતાથી અંતર્મનના અવકાશ તણા સમયમાં સ્નેહની સરવાણીથી આપણે સ્વાગત કરી લઈએ। તો સ્વાગત ગીત લઈને આવે છે ધોરણ 10 અને 11ની છાત્રાલયની બહેનો। ગીતના શબ્દો છે આયો રે આજ મંગલ અવસર આયો।
જૂન પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીમીભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી અશોકભાઈ બાલદા, અન્ય ટ્રસ્ટીગણો, આમંત્રિત મહેમાનો, સમગ્ર સંસ્થાના સ્ટાફગણો તેમજ આ સંસ્થાના સુગંધિત ગુલાબો, વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ, અત્રે આપણે વાર્ષિક ઉત્સવની અંદર ઉપસ્થિત છીએ. તો આ કોઈ કાર્યક્રમ નથી, પરંતુ આપણી જ સંસ્થાની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે એ બાળકોનો સમગ્ર વર્ષ દરમિયાન કરેલી શૈક્ષણિક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને તેમના સાંસ્કૃતિક જે મૂલ્યો છે એમના ઉત્સવની એક ઉજવણી છે. આ શાળા કોઈ ઈંટ કે પથ્થરથી બનેલી કોઈ એક ઇમારત નથી, પરંતુ કોઈ એક મંદિર છે. ને એક મંદિર એવું છે કે જ્યાં સતત વિદ્યાર્થીઓના સપનાઓને સાચી દિશા મળે છે, તેમના વિચારોને ઉડાન મળે છે, અમને તેમના જીવન ઘડતરના જે મૂલ્યો છે એમનું સિંચન થાય છે. અહીંયા તમે જે કાર્યક્રમો નિહાળશો એ કાર્યક્રમો કોઈ કૃતિઓ નથી માત્ર, પરંતુ અમારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની એક આત્મવિશ્વાસ, એમની कोई प्रतिभा दूर करने का बस एक ही मंत्र है, आंखें बंद करके सुबह साई से निकलना बहुत जरूरी होता है. स्कूल लाइफ एजुकेशन ऑल इज वेल. विद्यार्थियों, स्कूल लाइफ एजुकेशन ऑल इज वेल. उसके अंदर अपनी शर्त मंजिल को चली सवारी, कंधों पे जिम्मेदारी. हाथ में फायर, मन में दम, पीरों भी चलेंगे हम, हर मुश्किल से टकराएंगे, डर से मसला होंगे हम. दुनिया में टेंशन आगे रहने की है, टेंशन मेहनत इनको प्यारी है, एकदम भाग्यकारी है. अरे क्या हुआ, इतनी टेंशन में क्यों है? एग्जाम्स आ रहे हैं यार. हाँ तो इस बार भी टॉप करना है. 98% तो लाने ही है. फिर ये शहर की टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग सेट है. अरे डोंट वरी, एग्जाम्स भी अच्छे जाएंगे और हम टॉप भी कर लेंगे. थोड़ा रिलैक्स हो जाओ. एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ जीना भूल जाता है क्या? मेहनत दिल लगा के की है ना, तो उसका नतीजा भी अच्छा ही होगा. बस दिल पे हाथ रखो और बोलो ऑल इज वेल, ऑल इज वेल. सब बच्चे अच्छे नंबर से पास हो गए थे, सभी बच्चे खुश भी थे, पर रिया बहुत ज्यादा ही अपसेट थी, क्योंकि उसे अपने टारगेट
में मार्क्स नहीं मिल पाते। 98 की जगह 96 मिले। शायद वो अपने टॉप के कॉलेज में नहीं जा पाई, शायद उसने जितने गोल सोचे थे वो अचीव नहीं कर पाई। यही सब सोच अब उसके दिमाग में डिप्रेशन का रूप ले रहा था। ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है, सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। એટલા માટે જ તો મારો ભારત દેશ મહાન છે. વિવિધ રાજ્યોના ગીત પર ડાન્સ લઈને આવે છે. ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ શ્રી પટેલ કન્યા વિનય મંદિરમાંથી વિવિધતામાં એકતા વિવિધ રાજ્યોના ટ્રેડિશનલ ડાન્સ લઈને આવે છે, કૃતિ લઈને આવે છે. 9 થી 12ની વિદ્યાર્થીનીઓ ભારતમાં અનેક ભાષા, ધર્મ, સંસ્કૃતિઓનો સંગમ છે, છતાં આપણે સૌ એક છીએ. જેમ જુદા જુદા રંગો મળીને એક સુંદર ચિત્ર બને છે, તેમ ભારત બને છે. વિવિધતામાં એકતા એ અમારી સાચી તાકાત છે. એ જ ભારતને અડગ, મહાન અને અનોખું બનાવે છે. ભારત એક દેશ નથી, એક ભાવના છે. અહીં ભાષા, વેશ, વિચાર અલગ હોવા છતાં અમે સૌ એક છીએ. વિવિધતા અમારી તાકાત, એકતા અમારી શક્તિ. છીએ વિવિધતામાં એકતા.
કરાવનાર શિક્ષકોની મહેનત પણ એટલી જ હોય છે. તો આ બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી કે આટલા ટૂંકા સમયમાં ખૂબ સરસ સરસ કૃતિઓ રજૂ થાય છે. શિક્ષક છું, સર્જનહાર છું, મુરઝાયેલા ફૂલોને પણ ખીલવી જાણું છું. આપણી સંસ્થાએ, આપણા શિક્ષકોએ અનેકને ઊંચા મુકામ પર પહોંચાડ્યા છે. કોઈ વકીલ, એન્જિનિયર, ડૉક્ટર, ઉદ્યોગપતિઓ આપ્યા છે. જ્યાં બાળકનો સર્વાંગી વિકાસ થાય અને એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ ન પહોંચ્યા હોય. આવી જ આપણી સ્કૂલની કેળવણી વિશે અને શિક્ષણ વિશેની શૈક્ષણિક વાતો લઈને આવે છે મીનાક્ષીબેન માકડિયા. ઉપસ્થિત આપણા પટેલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીમીભાઈ પટેલ, સર્વ ટ્રસ્ટી મંડળ અને આજે આપણા આંગણે આવા સરસ કાર્યક્રમમાં સહભાગી થવા માટે પધારેલ ટ્રસ્ટી મંડળનો પરિવાર કે જેના સપોર્ટ વગર ઘરના કોઈ સભ્યો કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય ત્યારે આખો પરિવાર સાથે હોય છે. એટલે આજે પરિવાર હાજર છે એમના માટે પહેલાં એક તાલી પાડીએ. ટ્રસ્ટી મંડળ તો આપણી સાથે હોય જ છે હંમેશા. વાલા વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓના જે વાલીઓ પધારેલા છે તે આજે આપણી કેળવણી જો બધા કાર્યક્રમના મૂડમાં છે મને ખબર છે અને મારે થોડુંક જ તમારા બાળકો આ સંસ્થામાં ભણે છે તો આ સંસ્થા કેવા પ્રકારનું કામ કરે છે એ મારે આજે તમને કહેવું છે. એટલે થોડી વાર માટે તમારા બાળકો અહીંથી શું મેળવીને જાય છે એ તમે શાંતિથી સાંભળજો. કેળવણી મારે બોલવાનું છે, આપણી કેળવણી. શિક્ષણ શબ્દ નથી વાપર્યો, કેળવણી શબ્દ વાપર્યો છે. શા માટે? તો કે કેળવણી શબ્દ શિક્ષણ કરતાં કંઈક ઉપર છે. શિક્ષણમાં તો માત્ર જ્ઞાનની વાત છે કે વ્યક્તિઓ જ્ઞાન મેળવે, શીખે, સારા ટકા લાવે અને સફળ થાય. કેળવણી એટલે સર્વાંગી વિકાસ. માટે આપણે કહીએ ને કે કોઈ વ્યક્તિ એકને એક કામ વારંવાર કરે ને તો એ વ્યક્તિ એમ કે એને એ વસ્તુ આવડી જાય. મતલબ કે એકને એક વસ્તુ વારંવાર કરવાથી એ અનુભવી બને. કોઈ વ્યક્તિ સતત કસરત કરશે નિયમિતપણે તો એ સશક્ત બનશે. કોઈ વ્યક્તિ નિયમિતપણે શિક્ષણ લેશે તો એ નિષ્ણાત બનશે. પણ જ્યારે નિયમિતપણે કેળવણી આપવામાં આવે ને ત્યારે વ્યક્તિ માણસ બને છે. આ સંસ્થામાં માણસાઈનું ઘડતર થાય છે. માટે આ સંસ્થાને હું માત્ર વિદ્યાલય કે જ્ઞાનાલય નથી કહેતી, ચેતનાલય કહું છું. કારણ કે બાળકની અંદર રહેલી ચેતનાનો સર્વાંગી વિકાસ કરવાનો પ્રયત્ન આપણું આ ટ્રસ્ટી મંડળ સતત અને સતત કરે છે. જો વાલીશ્રીઓ તમને ખબર જ હશે કે આ સંસ્થા કે જેમાં બેસેલા ટ્રસ્ટીશ્રીઓએ ₹1 આવક મેળવવાની ઈચ્છા નથી, એ આપે છે, સતત આપે છે. અને આ સંસ્થામાં કાર્યરત દરેક શિક્ષક વેલ એજ્યુકેટેડ, વેલ ડિગ્રી મેળવેલા છે. એટલે બાળકોનું શિક્ષણ પણ સર્વાંગીપણે થાય છે. હવે શિક્ષણ અને કેળવણીની વાત આવે છે ત્યારે શિક્ષણ એક મેં કીધું ને કે નાના લેવલ ઉપર છે. વ્યક્તિ શીખતા શીખતા જીવે તો એને શિક્ષણ કહેવાય. કારણ કે એની ઉપર સતત બોધરેશન હોય છે શીખવાનું. પણ આ સંસ્થા એવું વાતાવરણ પૂરું પાડે છે કે બાળકો જીવતા જીવતા શીખે છે. જીવનની પ્રત્યેક પળમાંથી એક કંઈક ને કંઈક શીખે છે. આજે મારે આ સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે તમને અવગત કરવા છે. એમાં જે એક પછી એક પ્રવૃત્તિઓ વિશે અવગત કરું છું. સૌથી પહેલાં તો અમારા ટ્રસ્ટી મંડળ સાથે અમારી દર મહિને મિટિંગ હોય છે. આ સંસ્થામાં ચાલતી 4-4 3 શાળા અને કોલેજ બધાની. એટલે ટ્રસ્ટી મંડળના દરેક સભ્ય અમે બાળકો સાથે કઈ રીતે ભણાવીએ છીએ, બીજી કઈ કઈ એક્ટિવિટી કરાવીએ છીએ, બીજી શાળામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે, આ બધા વિશે અવગત હોય છે. એક કાર્ય અહેવાલ દર મહિને આપીએ છીએ જેમાં અમારી બધી જ પ્રવૃત્તિઓ વિશે એમને ખબર છે અને એમાં કોઈ પણ પ્રકારના સૂચન કરવાના છે, કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે તો એ લોકો
બહુ સરસ રીતે અમારું બાળકોનું ટ્રસ્ટી મંડળનું આ રીતે દર મહિને તાલમેલ થાય છે. કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર શાળાએ આવે છે, કેટલા ગેરહાજર છે, કેટલા હોશિયાર છે, કેટલા નબળા છે, તો એને કયા પ્રકારની તૈયારી કરવાની જરૂર છે. તો આ બધા અંગે ટ્રસ્ટી મંડળ એક એક વિદ્યાર્થીની સાથે ઇન્વોલ્વ હોય છે. એટલા માટે જરૂર પડે તો વિદ્યાર્થીને ફોન કરીને બોલાવે, જરૂર પડે તો વાલી સાથે પણ એ વાત કરે છે, ફોન કરીને બોલાવે છે. કોઈ વિદ્યાર્થીને જનરલ નોલેજના પુસ્તકો જોઈએ છે, બીજા કંઈ વાંચવા માટેના પુસ્તકો જોઈએ છે, તો આ બધું જ પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને એમાં આપણા કેમ્પસ ડાયરેક્ટર વિરાણી સાહેબ કે જે બાળકોને અન્ય એક્ટિવિટી અને પ્રવૃત્તિઓ કરવા માટે બધું જ સજેશન આપે છે, પુસ્તકો પૂરા પાડે છે. એટલે ટ્રસ્ટી મંડળ છે ને એ પૂરેપૂરું અમારી બધી જ પ્રવૃત્તિઓ સાથે ઇન્વોલ્વ છે અને સતત અમને શું જોઈએ છે બાળકોના વિકાસ માટે બધું જ કરવા માટે તૈયાર છે. તમે જોતા હશો ખાનગી શાળાઓમાં જ્યાં ટ્રસ્ટી મંડળનો એક જ હેતુ હોય છે પૈસા ભેગા કરવાનો, અહીંયા એક જ હેતુ છે બધું વાપરો, બધું આપો, પણ વિદ્યાર્થીઓનું કલ્યાણ થવું જોઈએ. એટલે જો આટલું સરસ આપણી પાસે ટ્રસ્ટી મંડળ છે, આટલા સરસ શિક્ષકો છે, આટલી બધી જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે જ્યાં બાળકોનો સર્વાંગી વિકાસ થયા જ કરે છે. ત્યાર પછી દર સત્રમાં અમે વાલી મિટિંગ કરીએ છીએ. છાત્રાલયને બાળાઓને તો વાલી મળવા આવતા હોય છે અને ત્યારે પણ ટ્રસ્ટીઓ પર્સનલ ઇન્વોલ્વ થતા હોય છે બધી જ બાબતમાં. અમારા બોયઝ વિભાગમાં પણ વાલી મિટિંગ દર સત્રમાં થતી હોય છે અને એ જ્યારે મિટિંગ હોય ત્યારે પણ ટ્રસ્ટીશ્રીઓ હાજર હોય અને વાલી સાથે સીધી વાત કરે, બાળકોની ઉન્નતિ વિશે, એની પ્રગતિ વિશે, શિક્ષણ વિશે. એટલે વાલીની સાથે પણ સતત તાલમેલ થયા કરે છે. વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત, મૂલ્ય આધારિત શિક્ષણ, આ બધું ગાઈડન્સ સતત ટ્રસ્ટીશ્રીઓ તરફથી મળ્યા કરે છે. શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે પ્રિન્સિપાલશ્રીઓ દરેક શાળાના કે જે વાલીઓ સાથે સંપર્કમાં હોય છે અને એને અવગત કરે છે બધી બાબતો સાથે. અને ક્લાસ ટીચર, સબ્જેક્ટ ટીચર કે જે વાલીને પર્સનલ મળીને બધી એક્ટિવિટીઓની વાત કરે છે. આપણા કેમ્પસ ડાયરેક્ટર વિરાણી સાહેબ કે જે કહેવાય કે સંસ્થાના ઉત્થાન માટે, વિદ્યાર્થીઓના ઘડતર માટે આની સાથે જોડાયેલા છે અને એ 89 વર્ષે પણ એટલા જ એક્ટિવ અને ફિટ છે. પોતે સતત શીખે છે અને શીખવાડે છે. એટલે એ હોશિયાર વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરે છે, વાંચન માટે પ્રેરણા આપે છે, સ્વની ઓળખ માટે પણ એમને સમજાવે છે. અમે લોકો દર શનિવારે વીકલી ટેસ્ટ લઈએ છીએ. એના માટે અમે એક ફાઇલ બનાવેલી છે જેમાં દર અઠવાડિયેના પેપર, ક્વેશ્ચન પેપર, આન્સર શીટ જમા કરવાની છે, ફાઇલ કરવાની છે. દરેક વાલીની સહી, વિદ્યાર્થીની સહી અને શિક્ષકની સહી એમાં હોય છે. ફાઇલના આગળ પાછળના પેજમાં બધા માર્ક લખેલા છે જેથી વિદ્યાર્થી પણ પોતાનું મૂલ્યાંકન કરી શકે કે પોતે ક્યાં પહોંચ્યો છે અને કયા વિષયમાં એને કેટલી મહેનત કરવાની જરૂર છે. આ સિવાય પ્રાઇમરી શિક્ષકની વાત કરીએ તો આપણા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ શ્રી મોડાસિયા સાહેબ કે જે આપણે બધા જાણીએ છીએ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક છે અને તેઓ એટલી બધી પ્રવૃત્તિઓ કરાવે છે કે બાળપણથી જ બાળકનો સર્વાંગી વિકાસ થાય. તેઓ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે સીઈટી, જ્ઞાન સાધના તથા અન્ય શિષ્યવૃત્તિની બધી જ પરીક્ષાઓની તૈયારી કરાવે. છાત્રાલયની બાળાઓને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવે છે, એ પણ ફી વગર. દીકરીઓને કંઈક નવું શીખે એના માટે એ સતત પ્રયત્નશીલ હોય છે. 7-8ના વિદ્યાર્થીઓને ગણિત, જનરલ નોલેજ આ બધું જ શિક્ષણ તેઓ આપે છે અને પોતાની આગવી પ્રતિભાથી બાળક પણ એની અંદરની પ્રતિભા ખીલે એવા પ્રયત્નો સતત કરે છે. દરેક શિક્ષક શિક્ષણની સાથે સાથે કંઈક ને કંઈક એવી એક્ટિવિટી કરાવ્યા જ કરે છે કે જેથી કરીને બાળકનો સર્વાંગી વિકાસ થાય. દાખલા તરીકે હું દર ગુરુવારે ઇતર જ્ઞાનનો વાર ગુરુવારે એવી રીતે ઉજવું ક્લાસમાં કે જેમાં તે દિવસે ભણવાનું ન હોય, તે દિવસે ભણવા સિવાયની એક્ટિવિટી કરવાની છે.
એવી એક્ટિવિટીમાં ક્યારેક SWOT એનાલિસિસ કે જેથી કરીને બાળકની શક્તિઓ શું છે, વીકનેસ શું છે, ઓપોર્ચ્યુનિટી શું છે એ બાળક ઓળખી શકે. ક્યારેક એમાં જ વ્યક્તિત્વ દર્શન, ક્યારેક ગ્રેટિટ્યૂડની ભાવના, ક્યારેક અન્ય માઇન્ડ ગેમ રમાડીએ. તો અન્ય દેશની શિક્ષણ પદ્ધતિ કેવી છે એની પણ ચર્ચાઓ કરીએ, જેથી કરીને બાળક માત્ર પુસ્તકીય જ્ઞાન ન મેળવે પણ એ પુસ્તકની બહારનું જ્ઞાન પણ મેળવી શકે. આ સાથે અહીંયા સરસ મજાની આપણી મહિલા કોલેજ ચાલે છે. ખાસ કરીને વાલીઓને હું વિનંતી કરું કે આપણા દીકરીઓ અહીંયા ભણે જ છે ધોરણ 12 સુધી, અને પછી આપણી મહિલા આર્ટ્સ કોલેજ છે. બહુ વિદ્વાન બધા જ પ્રોફેસરો ત્યાં છે, અને આપણી દીકરીઓ માટે ગ્રાન્ટીનેટ કોલેજ, રહેવાની વ્યવસ્થા અને આટલો સરસ માહોલમાં એ શિક્ષણ મેળવી શકતી હોય તો એ દીકરીઓએ અહીંયા છોડીને બહાર શા માટે જવું? ઘણી દીકરીઓને અજ્ઞાનતા છે કે બહાર એડમિશન લઈ લઈએ પછી અહીંયા ફરીથી આવે તો ફરીથી એડમિશન ન મળી શકે, કારણ કે હવે ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન તમારું થઈ જાય ને સાઇટ બંધ થઈ જાય પછી તો તમે ઈચ્છો તોય આ કોલેજમાં એડમિશન ન આપી શકીએ. એટલે આ બાબતની અવેરનેસ ધોરણ 12ના દીકરા અને દીકરીઓ બધેય રાખવાની છે, કારણ કે હવે રિઝલ્ટ આવશે એટલે તમારે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. તો આટલી સરસ સંસ્થા, આટલી સરસ કોલેજ અને વેલ એજ્યુકેટેડ પ્રોફેસર અહીંયા છે, તો આપણી દીકરીઓ આ સંસ્થાનો વધુને વધુ લાભ લે. અને વાલીશ્રીઓને વિનંતી છે કે તમારા બાળકો તો એક તાલી તો વાલીશ્રી માટે કે એમના બાળકો અહીંયા ભણે છે. આ બધા જ વાલીઓ કે જેમણે અમારા ઉપર ભરોસો મૂકીને અહીંયા પોતાના બાળકોને ભણવા મોકલ્યા છે, પણ તમારા સગા સંબંધી જે કોઈ છે એને સમજાવો આ ટ્રસ્ટ શું છે. હવે તો તમને અનુભવ છે કે અહીંયા કેવું શિક્ષણ આપવામાં આવે છે, તો તમારા દીકરા દીકરીઓ કે જે પ્રાઇમરીમાંથી કોલેજ સુધીનું બધું શિક્ષણ અહીંયા મળે છે, તો એમને વધુને વધુ આ શાળામાં આવે અને શિક્ષણ મેળવે. હવે આ શાળા વિશે માત્ર ને માત્ર હું છેલ્લી એક જ વાત કરું કે હૈયું, મસ્તક અને હાથ, આ 3 બાબતમાં હું શાળાને, હૈયું એટલે આ તમે બધા જ બાળકો કે જે શાળાને ધબકતું રાખે છે, મસ્તક હેડ એટલે આપણું ટ્રસ્ટી મંડળ કે જેના ઉચ્ચ આદર્શો, વિચારો અને સતત તમારા માટે કંઈક ને કંઈક કરી છૂટવાની ભાવના, બસ કંઈ મેળવવાની ભાવના નથી, સતત આપવાની ભાવના છે અને સતત માર્ગદર્શિત કરતા રહે છે. અને હાથ એટલે આ તમામ કર્મચારી મંડળ કે જેઓ સાથે મળીને આ શાળાની પ્રગતિ માટે, તમારી પ્રગતિ માટે પ્રયત્નો કરતા રહે છે. એટલે આ શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓ, એમના વાલી અને તમામ લોકો કે જે તમારા સગા સંબંધીઓ છે એને આ સંસ્થા વિશે હકીકત વાતો કે આમાં મેં એક પણ વાત વધારાની નથી કરી. અમે જે પ્રવૃત્તિઓ અહીંયા કરીએ છીએ ને એ જ પ્રવૃત્તિ કરી છે. અને યાદ એ રાખવાનું છે કે આ સંસ્થાનો મોટિવ છે પ્રેમ, પરખ અને પ્રોત્સાહન. આ ઇનામના ઢગલા તમે જુઓ, હમણાં આપવામાં આવશે એટલે ખબર પડશે કે બાળકના સર્વાંગી વિકાસ માટે આ સંસ્થા શું કરી રહી છે. તો તમારા બાળકનો સર્વાંગી વિકાસ કરવો છે, એને એક શ્રેષ્ઠ નાગરિક બનાવવો છે, તો આ શાળા તમારા માટે શ્રેષ્ઠ છે જ. અને આ ટ્રસ્ટી મંડળ કે જે સતત એક જ ચિંતા કરે છે અને રોજે આવે છે, બધા જ વેલ સેટ અને બહુ બધા ધંધામાં પડેલા છે, છતાંય સમાજના બાળકોની ચિંતા માટે ખડે પગે ઊભા રહે છે. તો આવી સંસ્થા તો નસીબદારને મળે. અસ્તુ. મીનાક્ષીબેને સંસ્થાની કેળવણી વિશે ખૂબ જ સુંદર વાત કરી. તો આપણે બધા એક સંઘ નહીં અને 2 પરિવાર એવા હોય, 2 ઘર એવા હોય કે એની દીકરીઓને પણ વાત કરું કે આ સંસ્થા છે એની કેળવણી કેવી છે. આ સંસ્થાની અંદર શિક્ષણ તો સારામાં સારું અપાય જ છે, સાથે સાથે વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય, ઘડતર થાય, સશક્ત થાય. એ માટે मैदानी जंग में तुम खूब लड़े, जीत का परचम लेकर सबसे आगे खड़े, तुम्हारी मेहनत और लगन रंग लाई है, खेल महाकुंभ के मैदान में भी तुमने अपनी धाक जमाई है. आवा
હિંમત, જનૂન અને સાહસથી જુદી જુદી રમતોમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કરેલ છે તેવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને આપણે આ તકે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખેલ મહાકુંભમાં જુડો ઓપન સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ મેળવે છે વૈશાલીબેન પ્રવીણભાઈ કોયાણી, 12 અની વિદ્યાર્થીની છે. આપણે જોરદાર તાળીઓથી એને સન્માન વધાવીએ. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. શાળા કક્ષા, તાલુકા કક્ષા અને પછી જિલ્લા. આ દીકરીઓ શાળા કક્ષાએ પ્રથમ આવે, તાલુકા કક્ષાએ પ્રથમ આવે અને પછી જિલ્લા કક્ષામાં પણ આપણી શાળાનું નામ રોશન કરે, માતા પિતાનું નામ રોશન કરીને આવેલી છે. ત્યારે તાળીઓ રોકવી જ ના જોઈએ. પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ પણ નંબર મેળવીને सभी के दिलों पर मेरा ही साम्राज्य है। मैं धीमा असर करने वाला
यह मूर्ख मानव मेरा सेवन कर मृत्यु को गले लगा लेता है। मैंने ही कब्रिस्तान को कब्रिस्तान बना दिया है। सारे अस्पताल मेरे ही बदौलत मरीजों से भरे पड़े हैं। मैंने इंसान को हैवान बना दिया है। चारों ओर मेरा ही बोलबाला है। कमजोर मानव को अपने वश में करके तू भुला रहा है। तेरे राज्य का अब अंत आ चुका है। तेरे पापों की अब अति हो चुकी है। अति के बाद अब तेरा अंत निश्चित है। अरे नादान बालिके, तू नहीं जानती, लोग मुझे जान से भी ज्यादा प्यार करते हैं। मेरे न मिलने पर वो बेचैन हो जाते हैं। पान, शराब, तंबाकू, सिगरेट, ड्रग्स, ये सब मेरे ही साथी है। मेरे साथियों, बता दो इसे, हमारा राज्य कैसे चल रहा है? मैं हूँ तंबाकू, कर देता सबके दिल को बेकाबू। मैं ही सबसे ज्यादा प्रसिद्ध हूँ, समझा गया? मुझे हर गली हर नुक्कड़ पर बड़े ही सस्ते दामों में कोई भी हासिल कर सकता है, बड़ी आसानी से। इसलिए तो छोटे बच्चे भी मेरे चंगुल में फंस गए हैं। ये डाल और सुनना, मैंने सभी के गालों को गलाकर जबड़ों को ऐसा चीर कर रख दिया है जो मानव अपने मुख में अन्न डालने वाला भी नहीं डाल पाते। जानते हो क्या सभी, मुझसे होने वाली मृत्यु की संख्या के कारण आज सारे विश्व में भारत का नाम तीसरे स्थान पर है। जवानों के चेहरे की रौनक बुढ़े बदल दी मैंने, तेरे मुल्क की नाम बढ़ रही है अपनी लिए। जितने में तो हरा ठोकरे में हो जाता होगा। आज सारे भारत में ऐसा कोई कोना नहीं बनेगा जहां मेरी पिचकारी का रंग लगा हो, पेट फार्म हो या सड़क, ऑफिस हो या बड़े बड़े टावर, सभी मेरे रंग में रंगे हुए हैं। मेरी उपस्थिति के बिना मंगल कार्य का भोजन को अधूरा रह जाता है। मैंने सभी के मोतियों से चमकने वाले दांतों को खून में जो लाल करके मसूरों को सड़ा कर खून में रख दिया है। शराब करता हूँ, लीवर खराब, रम, बियर, विस्की, ब्रांडी, देसी, अंग्रेजी सब मेरे रूप है। पहले मनुष्य मुझे पीता है, फिर मैं मनुष्य को पीता हूँ। मेरे नशे में गाड़ी चलाने वाले को मैं जन्म का रास्ता बता देता हूँ। पहले से लेकर सभी फंक्शन पार्टी में मेरा नंबर 1, सबको पहले शराब देंगे। आज भी सड़कों पर मेरे दुकानों की चकाचौंध देखते बनती है। घर में प्रवेश करने वाले पति में झगड़ा लगाने वाले परिवार को तहस करने वाले।
पाकर भी तड़पता है और न पाने पर भी तड़पता है। मुझे प्राप्त करने अच्छे अच्छे इंसान चोरी लूटमार करने से भी नहीं हिचकिचाते। मैं भी हूँ जिसने कई करोड़पति विद्वानों को करोड़पति लूटपति बना दिया है। मैं हूँ सी दिखा देता हूँ मौत आगे। 1.5 इंच की जबान आज हमारी गुलाम है। आज के इस फैशन के युग में युवा युवतियां नायक नायिकाएं मेरा ये इस्तेमाल करना अपनी शान समझते हैं। हुक्का बीड़ी सिगार ये सब मेरे ही नाम है। मैंने सभी के फेफड़ों को काला खोला और नाक को फैक्ट्री की चिमनी बना दी है। टीबी, गले का कैंसर, फेफड़ों का कैंसर, ये सब मेरे कारण ही दिन दुगनी रात चौगुनी वृद्धि करते जा रहे हैं। सुन लिया तुमने? मैं सर्वज्ञ हूँ, मुझे विजय का वरदान प्राप्त है। चाहकर भी मुझसे कोई नहीं छूट सकता। हे भूत, ये तेरा भ्रम है। तू नहीं जानता सर्वशक्तिमान पतित पावन हम सभी के प्रभु पिता, जिसे कोई अल्लाह तो कोई ईश्वर या गॉड नाम से पुकारते हैं। वे स्वयं इस धरती पर अवतरित होकर अविनाशी रुद्र ज्ञान यज्ञ की रचना कर चुके हैं, जिसमें साधारण नर नारी अपने आसुरी वृत्तियों की आहुति लेकर राजयोग के अभ्यास द्वारा पुनः श्री लक्ष्मी और श्री नारायण के राज्य में चलने की योग्य बन रहे हैं। हे व्यसनराज, अब सावधान। ईश्वरीय शक्ति के आगे तेरी सारी शक्तियां खत्म होने वाली है। अब तेरा अंत निश्चित है, निश्चित है। हमारे पूर्वज देवी देवताएं जिनके मंदिर में आज तक भी ऐसी अपवित्र वस्तु ले जाना ही पाप समझते हैं, उन घृणित वस्तुओं को ग्रहण करना क्या तुम्हें शोभा देता है? सारे जगत में बुद्धिमान गिने जाने वाले मानव क्या यही तेरी बुद्धि वाली है? क्या तुम नहीं जानता कि यह जहर कई परिवारों को उद्ध्वस्त कर चुका है, कईयों को अनाथ विधवा बनाने का कारण बना? क्या इनसे होने वाली बीमारियों का इलाज करने के लिए तुम्हारे पास पर्याप्त धन है? हे मानव, अति समय जागो, स्वयं को पहचान कर अपने मन का मालिक बन इन व्यसनों को आज इसी वक्त त्याग दो। यही हम बहनों की आपसे नम्र विनती है। आओ और अपना स्वर्णिम भाग्य जगाए। अभी नहीं तो कभी नहीं, अभी नहीं तो कभी नहीं। नाटक रजू के फूल नहीं चिनगारी था, सती नहीं पण शक्ति था, अन्य ने सहती नहीं, दीप नहीं अंगारा था, अबड़ा बनी अबड़ा नहीं पण जगदंबा था। આવું જ એક સૌની ગીત રજૂ કરે છે। ગીતના શબ્દ છે હે કથા સંગ્રામ કી। સૌની ગીત લઈને આવે છે ધોરણ 7 અને 8ની વિદ્યાર્થીનીઓ
શ્રી પટેલ વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના બાળ વિદ્યાર્થીનીઓ એ કથા સંગ્રામ ये कहानी है उस महाभारत की जहाँ रहता था धूर्त दुर्योधन। आमंत्रण दिया 5 पांडवों को और जल से रचा भीम का खेल। आमंत्रण स्वीकार कर 5 पांडव आपसी के षड्यंत्र में दुर्योधन क्या बन गए। दुर्योधन के रचे रचाए खेल में एक एक कर सब हारते चले गए 5 पांडव। राज्य, साम्राज्य, मान, सम्मान स्वयं को भी हार बैठे। इतना ही नहीं तो साधारण संपत्ति की तरह दांव पर लगाई अपनी पत्नी द्रौपदी। आज तुम्हें बताने आया पर कल शायद ना। समय का बलिया फिर घूमे कहीं ना कोई सहारा। जहां भीतर बल आत्मनिर्भर है तू अपना स्वयं वीर। तो उठो द्रौपदी, शस्त्र उठा लो, अब गोविंद ना छोड़ो बंदी, खड़क संभालो, खुद ही अपना जीव बचा लो। एक विचार है सपनी मस्तक संग जाएंगे। उठो द्रौपदी, शस्त्र उठा, अब गोविंद न आएंगे। का प्रतिशोध तो रण है, दुर्योधन दुशासन करण का मरण है। मेरे ये केश यदि खुले रह जाएंगे, रण में ध्वजा बना
સંકલ્પથી ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષાઓમાં અવ્વલ નંબરે આવેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત આપણી શાળા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું આપણે આ તકે શિલ્ડ આપીને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શૈક્ષણિક સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓમાં ધોરણ 10માં બોર્ડમાં પ્રથમ નંબર આવે છે ફોરમ રોહિતભાઈ રાણપરિયા 92% સાથે પૂરી મહેનતથી પ્રથમ નંબર મેળવે છે. ત્યારે આપણા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તે ફોરમને શિલ્ડ આપી અને સન્માનિત કરશે.